હવે આપ સાંભળશો મહેસાણા જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગરમીને કારણે લોકો શેરડીનો રસ પીને ઠંડા થઈ રહ્યા છે. જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોએ 14,000 હેક્ટરમાં વાવેતર કર્યું છે, જેમાં બાજરીના પાકનું વાવેતર 1200 હેક્ટર જમીનમાં કર્યું છે. જિલ્લામાં લોકોએ રંગોત્સવનો પર્વ ધૂળેટીની વિવિધ રંગોથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની સાથે તાલુકા પંચાયતની ચૂંટણી માટે સીમાંકન અંગેની જાણકારી પણ આપી દીધી છે. જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડમાં રાયડો, એરંડા જેવા વિવિધ પાકના વેચાણ માટે ખેડૂતો આવી રહ્યા છે. બહુચરાજી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી છે. મહેસાણા તાલુકાના ખેરવા ક્લસ્ટર શાળાના શિક્ષિકા હેતલ મહેતા દ્વારા બાળકોના મૌલિક વિચારોને શબ્દ આપવા અને લેખન કૌશલ્ય વિકસાવવા માટે મિશન બાળ વાર્તા પ્રોજેક્ટ શરૂ કરાયો, જેમાં 9 શાળાઓના ધોરણ 7ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બાળકો રચિત વાર્તાઓમાંથી 20 વાર્તાઓની પસંદગી કરાઈ હતી, જેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી વિમોચન પણ કરાયું હતું. વિજાપુર માર્કેટયાર્ડમાં બ્રાઝિલ દેશના વેપારીના એક પ્રતિનિધિ મંડળે ખાસ મુલાકાત લીધી. મુલાકાતનો મુખ્ય હેતુ એરંડાના પાકની ગુણવત્તાની ચકાસણી અને તેના વેપાર સંબંધિત વ્યવહારુ પાસાનો અભ્યાસ કરવાનો હતો. આ લોકોએ માર્કેટયાર્ડમાં ચાલતી ખરીદી વેચાણ પ્રક્રિયા, હરાજીની પદ્ધતિ, સંગ્રહ અને ગુણવત્તા અંગે પણ માહિતી મેળવી હતી. ભારત અને બ્રાઝિલ બે દેશ વચ્ચે કૃષિ ઉત્પાદનનો આયાત નિકાસ વેપારને પ્રોત્સાહન આપવાનું છે. મહેસાણા જિલ્લામાં શિયાળાની વિદાય બાદ હવે ઉનાળુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં 7,000 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે, જેમાં બાજરીના પાકનું 1,662 હેક્ટરમાં, જ્યારે ઘાસચારાનું 3,162 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. મગફળીનું 374 હેક્ટર, તલનું 214 હેક્ટર અને શાકભાજીનું 975 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. જિલ્લામાં મહેસાણામાં સૌથી વધુ 2,000 હેક્ટર કરતાં પણ વધુ વાવેતર કરાયું છે. ખેડૂતો હજુ પણ વાવેતર કરી રહ્યા છે, જેથી જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર વધશે. ગણપત યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વ્યાવસાયિક મધમાખી પાલન વિષય પર 2 દિવસીય તાલીમ યોજાઈ, જેમાં મહેસાણા જિલ્લાના 35 પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. 2 દિવસીય તાલીમ દરમિયાન ખેડૂતોને મધમાખીની વિવિધ જાત, મધપૂડાની જાળવણી, મધની પ્રક્રિયા અને મધમાખી પાલન દ્વારા ખેતીના પાકોમાં પરાગનયનથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખેડૂતો સરકારી સહાય યોજનાનો લાભ લઈ ઓછા ખર્ચે મધમાખીનો વ્યવસાય શરૂ કરી શકે તેવી માહિતી પણ અપાઈ હતી. આ બધા ખેડૂતોએ મધમાખી ઉછેર ક્ષેત્રે આગળ વધવાની તૈયારી દર્શાવી હતી. હવે જિલ્લામાં મધમાખી ઉછેર કરતા ખેડૂતો પણ જોવા મળશે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો દ્વારા સ્પેશિયલ ઓલિમ્પિક 2026ની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રોહતક, પંજાબ રાજ્યમાં યોજાયેલી. વિવિધ સ્પર્ધામાં મહેસાણા જિલ્લાના ખેલાડીઓએ ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બહુચરાજીના અંકિત ઠાકોરે લોંગ જમ્પ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો, જ્યારે ઊંઝાના લાલભાઈ પ્રજાપતિએ બરછી ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તો વિજાપુરની સરસ્વતી ઠાકોરે લોંગ જમ્પ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. મહેસાણા જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓની સફળતાને લીધે રેલવે સ્ટેશન પર તેમનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. ઐતિહાસિક નગરી વડનગર ખાતે નગરપાલિકા દ્વારા પશુપાલકોની ગાય માટે વૃંદાવન ગૌચર વિકસાવવામાં આવશે, જેમાં નગરપાલિકાની માંગણી મુજબ 15 વીઘા જમીન ફાળવવામાં આવી છે, જે અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે વૃંદાવન ગૌચર વિકસાવવામાં આવશે. અહીં રખડતી ગાયને રાખવા તબેલો, પીવાનું પાણી, સફાઈ, સ્વચ્છતા તેમજ પશુઓની બીમારીની સારવાર અને નિદાન માટેની હોસ્પિટલ અને ઘાસચારાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. મહેસાણા શહેરને હવે ગંદકી અને કચરામાંથી મુક્તિ મળશે, સાથે શહેર સ્વચ્છ પણ બનશે. શહેરના શોભાસર રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ પર જે કચરાના ઢગલા હતા તે જગ્યા પર બગીચો બનશે. મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા નવા કાર્યરત પ્લાન્ટને કારણે શહેરમાંથી નીકળતા 150 ટન કચરાનો હવે રોજ પ્લાન્ટમાં નિકાલ કરાશે અને તેમાંથી નીકળતું પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન નહીં કરે. આ સાથે જ મહેસાણા જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.